વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 10મી જુલાઈ 2025 ને ગુરુવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. આરસીબી સૌથી મૂલ્યવાન ટીમ. હવલી હાન લોકીના અહેવાલ મુજબ આરસીબી આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ બની છે, જેની કિંમત $269 મિલિયન છે. નંબર 2. અમરાવતીમાં ક્વોન્ટમ વેલી. આંધ્રપ્રદેશે અમરાવતી ક્વોન્ટમ વેલીના નિર્માણને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક ક્વોન્ટમ ટેકનોલોજી કેન્દ્ર બનાવવાનો અને 2029 સુધીમાં $1 અબજ રોકાણ એકત્ર કરવાનો છે. નંબર 3. શિશુઓ માટે પ્રથમ મેલેરિયા દવા. શિશુઓ માટે બનાવેલી વિશ્વની પ્રથમ મેલેરિયા દવાને ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તેનું નામ કોર્ટમ છે અને તે નોવાર્ટિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. નંબર 4. એશિયાનો સૌથી વૃદ્ધ હાથી મૃત્યુ પામ્યો. એશિયાનો સૌથી વૃદ્ધ હાથી વત્સલા મધ્યપ્રદેશના પન્ના વાઘ અભયારણ્યમાં મૃત્યુ પામ્યો છે. નબળી પડી ગયેલી વત્સલા 100 વર્ષથી વધુ જૂની હતી. નંબર 5. ભારત જાપાન કોસ્ટગાર્ડ સંયુક્ત કવાયત. ભારતીય અને જાપાની કોસ્ટગાર્ડ દળો વચ્ચે દરિયાકાંઠે સંયુક્ત કવાયત કરાશે. આ કવાયતનું નામ જા માતા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે પછી મળીશું. નંબર 6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 26મું આંતરરાષ્ટ્રીય સન્માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલમાં 26મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. તેમને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. નંબર 7. BMW ઇન્ડિયાના નવા ચેરમેન. BMW ઇન્ડિયાએ હરદીપસિંહ બ્રારને પ્રમુખ અને CEO તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તેઓ સપ્ટેમ્બરમાં વિક્રમ પવાહ પાસેથી પદભાર સંભાળશે. નંબર 8. બિહારમાં મહિલાઓ માટે 35% અનામત. બિહાર સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામતની જાહેરાત કરી છે. આ અનામત મૂળ મહિલાઓ માટે હશે. નંબર 9. ERASR રોકેટનું પરીક્ષણ. ભારતે સબમરીનને નિશાન બનાવતી રોકેટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ERASR રોકેટનું પરીક્ષણ INS કવારતીથી કરવામાં આવ્યું હતું. નંબર 10. સબીહ ખાન એપલ COO. એપલે ભારતીય મૂળના સહીબ ખાનને ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. સહીબ જેફ વિલિયમ્સનું સ્થાન લેશે. હાલમાં તેઓ વૈશ્વિક સપ્લાય ચેનનું સંચાલન કરે છે.